જોઈશું વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 12.1 નો દાખલા નંબર 6 દવાની એક કેપ્સ્યુલનો આકાર નળાકારની બંને બાજુએ અર્ધગોલક લગાડેલા હોય તે રીતનો છે. દેખાય છે અહીંયા. કેપ્સ્યુલની લંબાઈ ટોટલ લંબાઈ કેટલી છે? વિગત પહેલી છે 14 મીમી એટલે કે mm છે. તેનો વ્યાસ તેનો એટલે જે અર્ધગોલક લગાડ્યા છે તેનો કેટલો છે? 5. તો કેપ્સ્યુલનું પૃષ્ઠફળ શોધો. પહેલા આકૃતિને સમજીએ પછી વિગતને સમજીએ શું કહેવા માંગે છે. તો જો આ ભાઈ છે ને આકૃતિ એના બંને બાજુ આવી રીતે અર્ધગોલક લગાડેલા છે. આ એક અર્ધગોલક અને આ બીજો અર્ધગોલક. હવે જે વિગત છે એમાં શું કીધું છે? તો અર્ધગોલક છે ને એનો વ્યાસનો મતલબ થાય કે અહીંયાથી આટલી વિગત 5 છે. કેટલી છે? 5. બે અર્ધગોલકને થોડું હાઇલાઇટ કરીને બતાવું ને આવો મતલબ થાય એનો. આ છે અર્ધગોલક છે એનો વ્યાસ તમને 5 આપ્યો છે. તો એની ત્રિજ્યા કેટલી થાય? બધું ઓટોમેટિક ખબર પડી જાય. ત્રિજ્યા 5/2 થાય. પહેલા જોઈએ તો કેપ્સ્યુલનું કુલ પૃષ્ઠફળ શોધો. હવે જ્યારે કુલ પૃષ્ઠફળ બી શોધવાનું હોય ને ત્યારનો મતલબ શું થાય તો લખી દઉં છું. હંમેશા આપણી રીતે જોઈએ કે પહેલા શું જોઈએ છે એના ઉપરથી વિગતને શોધીશું. તો અહીંયા લખવાનો પ્રયત્ન કરું છું કે કેપ્સ્યુલનું પૃષ્ઠફળ ઇઝ ઇક્વલ ટુ ભાઈ કેપ્સ્યુલનું મારે શોધવું હોય તો જો એક અર્ધગોળ દેખાય છે, હા. બીજો અર્ધગોળ દેખાય છે તો હા. અને વચ્ચે શું છે ભાઈ? તો નળાકાર. કે સાહેબ નળાકાર કઈ રીતે? તો જો જ્યારે કેપ્સ્યુલનો ભાગ તૂટેલો બતાવવામાં આવે ને એટલે કે અડધો, ત્યારે ભાઈ આવી રીતે હોય હંમેશા. તો અહીંયા જો તમને નળાકાર થોડો આકાર દેખાશે. તો કેપ્સ્યુલનું કુલ પૃષ્ઠફળ જ્યારે મારે શોધવું હોય ને ત્યારે હંમેશા શું શોધવું પડે? તો પહેલું નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ નળાકારની વક્ર સપાટીનો મતલબ જે અહીંયા આજુબાજુ ભાગ હોય છે એ પ્લસ ભાઈ અર્ધગોલક કેટલા છે? એક. આ બાજુનું પણ કાઉન્ટ કરવું પડે, હા. આ બાજુનું પણ કાઉન્ટ કરવું પડે, હા. તો ટોટલ કેટલા અર્ધગોલક છે? તો 2. તો 2 ગુણ્યા અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ભાઈ અર્ધગોલકની વક્ર સપાટી પણ કાઉન્ટ કરવી પડે. ઇઝ ઇક્વલ ટુ ભાઈ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય? તો આપણને સૂત્ર ખબર છે 2πrh પ્લસ અહીંયા 2 ગુણાકારમાં લેવા પડે ભાઈ. અર્ધગોલકની વક્ર સપાટીનું કેટલું છે? તો એનું તો 2πr². આનો મતલબ શું છે કે જો અહીંયા સૌથી પહેલા બંનેની ત્રિજ્યા, આની ત્રિજ્યા પણ r, આની ત્રિજ્યા પણ r. તો બંનેની ત્રિજ્યા શોધવી પડશે. તો પહેલા અહીંયા ત્રિજ્યા આપણે લખીએ છીએ. તો જો અહીંયા નળાકાર અને અર્ધગોલક બંનેની ત્રિજ્યા આપણે શોધવાની છે. તો સૌથી પહેલા અર્ધગોલકની લખું છું. તો જો અર્ધગોલકની ત્રિજ્યા, બે ત્રિજ્યા બરાબર શું થાય? તો વ્યાસના ભાગ્યા 2. વ્યાસ કેટલો છે? કહી દીધો છે 5. તો 5/2 મીમી ત્રિજ્યા થાય કે ના થાય? આપણે અગાઉના દાખલામાં પણ જોયું છે. મેં તમને કીધું હતું કે જ્યારે કોઈ અર્ધગોળાકાર કોઈ વસ્તુ પર ફિટ કરેલો હોય એની જેટલી જ ત્રિજ્યા હોય એટલી જ તે ભાગની થશે. તો જો અહીંયા નળાકારના ઉપર અર્ધગોળો છે તો નળાકારની ત્રિજ્યા પણ કેટલી થાય? તો નળાકારની ત્રિજ્યા r બરાબર પણ 5/2 મીમી થાય. અહીંયા તમને 2 ત્રિજ્યાઓ મળી ગઈ છે. વાત ક્લિયર. હવે મેઇન વસ્તુ જે છે એ આપણે સમજવાની છે કે અહીંયા h એટલે બી આ કોનો h છે? તો નળાકારની વક્ર સપાટીમાં h હોય તો નળાકારની ઊંચાઈ છે. હવે આ વિગત સમજો કઈ રીતે જોઈશું. તો જો અહીંયા આકૃતિ ફરી એકવાર બતાવી દઉં છું વધારે ખબર પડે. તો અહીંયા તમને આટલો નળાકાર ભાગ આપ્યો છે. એની બાજુ એક અર્ધગોળો આવી રીતે છે, આ બાજુ એક અર્ધગોળો આવી રીતે છે અને અહીંયાથી અલગ પડવાનો પ્રયત્ન કરી રહ્યો છું. તો આટલો ભાગ થાય. હવે જો મેં તમને પહેલા દાખલામાં અગાઉ કીધું છે આપણે કે નળાકારનો વ્યાસ 5 છે તો ત્રિજ્યા કેટલી થાય? ભાઈ અહીંયાથી આટલી ત્રિજ્યા. બીજી લોકલમાં લખો તો 2.5 કહેવાય. હા, તો અહીંયા ત્રિજ્યાને 2.5 પણ કહેવાય અથવા તો 5/2 પણ કહેવાય. તો પહેલા જ કીધું હતું કે આની ઊંચાઈ કેટલી થાય? જેટલી ત્રિજ્યા હોય એટલી. તો આ 2.5. તો ભાઈ આ બાજુનું પણ કેટલું થાય? 2.5. હવે ટોટલ ડિસ્ટન્સ તમને કેટલું આપ્યું છે જોઈ લો. ટોટલ લંબાઈ કીધી છે 14 મીમી. કેટલી છે? 14 mm.
એમાંથી મારે આટલા ભાગની શોધવી હોય તો શું કરું? 14 માંથી 2.5 આ બાદ કરી દઉં, 2.5 આ બાદ કરી દો તો 14 માંથી 2.5 ને 2.5 એટલે 5, 14 માંથી 5 બાદ કરું તો મને સીધા કેટલા મળે? 9. જો આને લખવું હોય તો આવી રીતે લખી શકાય કે નળાકારની ઊંચાઈ મારે h શોધવી હોય તો આખી ઊંચાઈ છે કોની છે? કેપ્સ્યુલની. તો લખી દઉં છું અહીંયા કેપ્સ્યુલની લંબાઈ માંથી શું બાદ કરવાનું છે? તો અહીંયા જો ભાઈ સૂત્ર પ્રમાણે શું લખાય? તો 2 ગુણ્યા આ શું થાય ભાઈ? અહીંયા ત્રિજ્યા છે તો આ અર્ધગોલકની ત્રિજ્યા, આ પણ અર્ધગોલકની ત્રિજ્યા. કેટલી વખત? 2 વખત. કોની ત્રિજ્યા? અર્ધગોલકની ત્રિજ્યા ઇઝ ઇક્વલ ટુ કેપ્સ્યુલની ટોટલ લંબાઈ કેટલી છે? 14 માઇનસ 2 ગુણ્યા અર્ધગોલકની ત્રિજ્યા કેટલી છે? શોધીને લાયા 5/2. 5/2 2 શું થાય? જતા રહે. 14 માઇનસ 5 અને ભાઈ 14 માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ કેટલા વધે? 9 મીમી. તો ઊંચાઈ h ઇઝ ઇક્વલ ટુ તમને કેટલી મળી? 9 મળી જાય છે. સૂત્ર આપણું ક્લિયર છે, તૈયાર કરીને જ રાખ્યું છે. ભાઈ બંનેમાંથી જે કોમન નીકળતું એને કાઢી દઈએ. તો જો આ બંનેમાંથી પહેલા તો 2 અહીંયા છે, 2 અહીંયા છે તો 2 કોમન. પછી તો ભાઈ બંનેમાં શું છે? પાઈ છે, પાઈ તો પાઈ કોમન. બંનેમાં r અને r છે તો r કોમન. ભાઈ અહીંયા કશું નહીં તો એકલો h વધશે પ્લસ 2 ને 2 4 હતા, 2 કોમન કાઢ્યા તો 2 વધે. ત્રિજ્યાનો સ્ક્વેર એટલે કે 2 ત્રિજ્યા હતી તો એક ત્રિજ્યા બહાર કાઢ્યો તો અહીંયા એક ત્રિજ્યા વધે. હા 2 ગુણ્યા પાઈની કિંમત કંઈ આપી નથી તો કેટલી લઈશું ભાઈ? 22/7. r એટલી ત્રિજ્યા કેટલી છે? 5/2 કૌંસમાં h. h એટલે એકલા નળાકારની ઊંચાઈ. ભાઈ કુલ ઊંચાઈ લેવાનો પ્રયત્ન કરતા નહીં. કેટલી શોધીને લાય? h ઇઝ ઇક્વલ ટુ 9. તો અહીંયા લખી દઉં છું 9 પ્લસ 2 ગુણ્યા r. r ની વેલ્યુ કેટલી છે? 5/2. 5/2. હવે અહીંયા જો 2 2 જતા રહે કેટલા વધે છે? 22 ગુણ્યા 5/7 કૌંસમાં 9 પ્લસ અહીંયા બી 2 2 જતા રહે તો કેટલા વધે? એકલા 5. તો અહીંયા નીચે આવું લખી શકાય 22 ગુણ્યા 5/7 ગુણ્યા 9 ને 5 14, 7 દુના 14, 22 5 દુ 10 તો અહીંયા 22 ગુણ્યા 10. 22 ગુણ્યા 10 ઇઝ ઇક્વલ ટુ તો સીધું કેલ્ક્યુલેશન છે 22 એકા 22 1 0 એમ ના એમ. ભાઈ મીમી આપ્યો હોય પણ મીમીનો સ્ક્વેર mm નો શું થઈ જાય? સ્ક્વેર. કારણ કે શોધવાનું શું છે? કુલ પૃષ્ઠફળ. તો છેલ્લું સેન્ટેન્સ આપણે લખતા હતા એવી ને એવી રીતે લખી દઈશું. શું કહેવાનું છે? કો અહીંયા કેપ્સ્યુલનું કુલ પૃષ્ઠફળ તો લખવાનું અહીં કેપ્સ્યુલનું કુલ પૃષ્ઠફળ 220 મીમી સ્ક્વેર થાય. જો ફરીથી કહી દઉં છું, સમજવાનો દાખલો છે. કેપ્સ્યુલનું કુલ કીધું હોય, કુલ જ્યારે પણ કહે છે ને ભાઈ ત્યારે તમને નળાકાર દેખાય છે, બંને બાજુ અર્ધગોળો તો નળાકારની વક્ર સપાટી પણ ગણવી જોઈએ. વત્તા અર્ધગોળાની વક્ર સપાટી ખરી પણ કેટલા અર્ધગોળા છે? તો 1 અને 1 2. તો 2 ગુણ્યા અર્ધગોલકની વક્ર સપાટી. સૂત્ર તમને ખબર હોય તો એને સીધું મૂકી શકાય છે. ત્રિજ્યા શોધી દીધી છે. એની ઊંચાઈ વાળો ટોપિક ખાસ જોજો ભાઈ. ઊંચાઈ શોધી છે. અને હવે સૌથી અગત્યનું આ જે દાખલો છે ઓગસ્ટ 2020 તથા માર્ચ 2020માં સ્ટાન્ડર્ડ મેથ્સના પેપરમાં પૂછાયો છે. અને મારી દ્રષ્ટિએ કહું તો એક્ઝામ માટે, તમારી આવનારી એક્ઝામ માટે આ દાખલો મોસ્ટ આઈએમપી છે.